નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું દિશાન ગોંડલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો માહિતીઓ લઈને આવતા હોઈએ છીએ, ત્યારે આજે ફરી એક નવી માહિતી નવો વિડીયો લઈને આવ્યા છીએ અને આજના વિડીયોમાં અમે તમને સમજાવવાના છીએ, જેમાં હાલના સમયમાં ઓનલાઈનનો યુગ છે, ત્યારે દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે કેટલાક લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતા હોય છે અને જેના કારણે પોતાના એકાઉન્ટમાં રહેલ પૈસા સાફ થઈ જતા હોય છે, પોતાના પૈસા ખોઈ બેસતા હોય છે। તો હાલના આ સમયમાં લોકો કેવી રીતે ઓનલાઈન ફ્રોડનો ભોગ બને છે, તેમજ આ ઓનલાઈન ફ્રોડથી તમે કેવી રીતે બચી શકો તેના વિશે અમે આ વિડીયોમાં સમજાવવાના છીએ। તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો, તેમજ તમારા નજીકના સગા સંબંધીઓને પણ આ વિડીયો અવશ્ય શેર કરજો, જેથી કરીને તે પણ ઓનલાઈન ફ્રોડનો ભોગ ન બને અને તેના પૈસા પણ બચી જાય। તો મિત્રો, તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છો તો અનેકવાર તમારી સામે સોશિયલ મીડિયામાં અથવા તો મેસેજમાં અથવા તો ફોન દ્વારા તમને એવા લાલચ આપવામાં આવે છે કે તમે 20 લાખ રૂપિયાની લોટરી જીત્યા છો, અથવા તો મોબાઈલ ફોન જીત્યા છો, અથવા તો આ મેસેજ તમારા 10 ગ્રુપમાં અથવા તો 20 ગ્રુપમાં ફોરવર્ડ કરો અને લોટરી મેળવો, તેમજ આ મેસેજને અથવા તો આ લિંકને તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરો અને મોબાઈલ ફોન જીતો। આવી અનેક વખત તમને લાલચ આપવામાં આવતી હોય છે, આવા મેસેજ મોકલવામાં આવતા હોય છે અને જો તમે ભૂલથી પણ આ પ્રકારની અજાણી લિંકો ઓપન કરો છો તો તમે પણ ઓનલાઈન ફ્રોડનો ભોગ બનો છો અને તમારા પૈસા છે તે એકાઉન્ટમાંથી કટ થઈ જશે। હાલના સમયમાં સ્માર્ટફોનનો યુગ છે, ત્યારે દરેક વ્યક્તિ ઓનલાઈન ઓર્ડર કરતા હોય છે। ફૂડ એટલે કે ખાવાની વસ્તુથી લઈ અને અનેક વસ્તુ છે એ અનેક લોકો ઓનલાઈન મંગાવતા હોય છે, તો આવા સમયે ઓનલાઈન ફ્રોડ થવાની સંભાવના પણ વધુ છે। તો આવા સમયે તમે ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચી શકો તેના વિશે આ વિડીયોમાં અમે સમજાવવાના છીએ। તો તમારી પાસે અનેક વખત આ પ્રકારના મેસેજ આવતા હોય છે અને જેમાં જણાવવામાં આવતું હોય છે કે આ લિંક અથવા તો મેસેજ તમારા 10 ગ્રુપમાં શેર કરો અને જીતો લાખ રૂપિયાનો મોબાઈલ ફોન, અથવા તો આ લિંક તમારા 5 ગ્રુપમાં શેર કરો અને જીતો 10 લાખ રૂપિયાની લોટરી। આ પ્રકારની લોભામણા જે મેસેજ આવતા હોય છે તેને તમારે ઇગ્નોર કરવા જોઈએ, તેમાં કોઈ પણ પ્રકારની માહિતી ન ભરવી જોઈએ અને તે લિંક ઓપન ન કરવી જોઈએ અને તેમાં કોઈ પણ પ્રકારની વિગતો પણ ન ભરવી જોઈએ અને કોઈ પણ વ્યક્તિને તમારે આ મેસેજ પણ ફોરવર્ડ કરવો જોઈએ નહીં। તો મિત્રો, હાલના સમયમાં જે ઓનલાઈન ફ્રોડ થાય છે, જે છેતરપિંડી થાય છે, તો તેનાથી તમે કેવી રીતે બચી શકો, તમારે કેવી રીતે તેનાથી બચવું જોઈએ તેના વિશે અમે સમજાવવાના છીએ। તો તમારી પાસે જ્યારે અજાણ્યો મેસેજ આવે અથવા તો ઈમેલ આવે અથવા તો સોશિયલ મીડિયામાં તમારી પાસે એ પ્રકારના મેસેજ આવે છે અને જેમાં તમને લાલચ આપવામાં આવે છે અને ઇનામ જીતવાની જે છે એ ખોટી માહિતી તમને આપવામાં આવે છે, તો આ પ્રકારના મેસેજ ઓપન કરવા જોઈએ નહીં અથવા તો કોઈ પણ વ્યક્તિને શેર ન કરવા જોઈએ। તેમજ ઘણી વખત તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હો છો ત્યારે તમારી પાસે એ પ્રકારના મેસેજ વચ્ચે આવતા હોય છે અથવા તો લિંક વચ્ચે આવતી હોય છે અને જેમાં એવું જણાવવામાં આવે છે કે ઓછી કિંમત પર ખરીદી કરો અથવા તો મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી કરો। આ પ્રકારના અજાણ્યા મેસેજ તમારી સામે આવતા હોય છે, તો આવા મેસેજને ઇગ્નોર કરવા જોઈએ, આવી લિંકને ઇગ્નોર કરવી જોઈએ અને તેને ઓપન કરવાનું કે યુઝ કરવાનું ટાળવું જોઈએ। તેમજ ઘણા સમયે એવું પણ બને છે કે તમારા નજીકના સગા સંબંધી અથવા તો જાણીતા વ્યક્તિ તમને સોશિયલ મીડિયામાં આ પ્રકારના મેસેજ અથવા તો લિંક નાખતા હોય છે, તો તેને પણ તમારે જાગૃત કરવા જોઈએ અને તમારે પણ જાગૃત થવું જોઈએ, જેથી કરી અને બંને ઓનલાઈન ફ્રોડનો ભોગ ન બનો। તેમજ હાલના સમયમાં ઓનલાઈનનો યુગ છે, ત્યારે અમુક એવા પણ મેસેજો આવતા હોય છે જે જાણીતી સંસ્થા અથવા તો કંપનીને મેચિંગ એટલે કે તેને લગતા મેસેજ આપણને દેખાય છે, પરંતુ તેમાં સ્પેલિંગ મિસ્ટેક હોય છે અને થોડીક ભૂલના કારણે આપણે અસમજ થઈ જઈએ છીએ અને જેના કારણે આપણે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનીએ છીએ। તો તેવું જે ઓનલાઈન આપણે સંસ્થા અથવા તો કોઈ એપ્લિકેશન હોય તેવું જ જણાય આવે તેવો આપણને મેસેજ મોકલવામાં આવે છે અને તે રીતે આપણે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનીએ છીએ।
મિત્રો, તમારા સ્માર્ટફોનમાં જ્યારે અજાણી લિંક અથવા તો કોઈ પણ વ્યક્તિ તમને લિંક શેર કરે છે અથવા તો ફોરવર્ડ કરે છે, જ્યારે તમારી પાસે તે લિંક આવે છે, તે લિંકની ખાતરી ચોક્કસથી કરવી જોઈએ અને ત્યારબાદ જ તે લિંકનો યુઝ કરવો જોઈએ, તેનો ઉપયોગ કરવો જોઈએ. નહીતર તમને જો ખાતરી ન હોય તો તે લિંકને ઇગ્નોર કરવી અને તેનો યુઝ ટાળવો. ત્યારબાદ મિત્રો, જ્યારે તમે સાયબર ફ્રોડનો ભોગ બનો છો તેવું તમને લાગે છે તો ચોક્કસથી તમારે છે એ તમારી બેંક હોય છે તેના કસ્ટમર કેરનો સંપર્ક કરવો જોઈએ અને તમારા તમામ પ્રકારના કાર્ડ્સ છે તે બ્લોક કરાવવા જોઈએ. અને જ્યારે તમે અજાણી લિંક અથવા તો ઓનલાઈન શોપિંગ કરો છો કોઈ વેબસાઇટ પરથી, ત્યારે તમારા ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડનો જ્યારે યુઝ કરો છો ત્યારે તે વેબસાઇટની ચોક્કસથી ખાતરી કર્યા બાદ જ ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડનો યુઝ કરવો જોઈએ. અને જ્યારે તમને એવું લાગે કે હું સાયબર ફ્રોડ એટલે કે ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યો છું, તો તમારે ચોક્કસથી સાયબર સેલ બ્રાન્ચનો સંપર્ક કરવો જોઈએ અને તેની સલાહ અવશ્ય લેવી જોઈએ. તો મિત્રો, હાલના સમયમાં આ રીતે અનેક લોકો છે તે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતા હોય છે અને પોતાના એકાઉન્ટમાં રહેલ પૈસા ગુમ થઈ જતા હોય છે, પોતાના પૈસા ખોઈ બેસતા હોય છે. તો આ રીતે તમે પણ પૂરતી કાળજી રાખી અને ઓનલાઈન ફ્રોડનો ભોગ બની શકો છો, બચી શકો છો.